અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત. કચ્છમાં રેડ એલર્ટ. સોમવારે અમદાવાદ સહિત 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર. કચ્છમાં હીટવેવ વચ્ચે રાપર પાસે રણમાં 3 યુવક ગુમ થતા દોડધામ. રસ્તાના સર્વે માટે ગયા હતા 3 યુવકો. બીએસએફ અને પોલીસે 2 યુવકોને શોધી કાઢ્યા. ઇજનેરની હજુ ભાડ ન મળતા ડ્રોનની લેવાઈ મદદ. આજે સરદાર સ્મારકમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક. આવતીકાલે સાબરમતી નદીના તટ પર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન. રાજકોટના મવડીમાં લુખ્ખા તત્વોનો આતંક. સોડા બોટલના ઘા કરી આતંક મચાવતા સ્થાનિકો ત્રસ્ત. મોડી રાત્રે જ સ્થાનિકો પહોંચ્યા પોલીસ કમિશનરને ફરિયાદ કરવા. મણિપુર નાગાલેન્ડથી હથિયાર ખરીદવાનું રાજ્યવ્યાપી કૌભાંડ. સુરતમાં 16 લોકોની થઈ ઓળખ. લાયસન્સ માટે 8 થી 10 લાખ ખર્ચ્યાનો ખુલાસો. હથિયારથી દુકાનો પર